સેજલબેન આપણે આ અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે અહીંયા આ અમારે છે ને ગોવાળે દોઈ દીધી ગાયો ને દૂધ અહીંયા લઈ આવ્યા છે ગરમ કરવા માટે અને અમે દેશી પદ્ધતિથી ચૂલામાં દૂધ ગરમ કરીએ છીએ બરાબર સુલે કરી શકો છો તમે જોઈ શકો કોઈ ગેસનો ઉપયોગ નથી કરવામાં આવતો વરસાદ જેવું હોય ને ત્યારે અમે ગેસ વાપરીએ છીએ પણ ચૂલે જે દૂધ ગરમ થાય ને એની તર વળે ને છે ને એ બહુ સારું લાગે અને બસ એમાં ફેટ સારા રહેશે ને અમે જ્યારે દહીં બનાવવા પછી મેળવીને દહીં બનાવીને ફ્રીજમાં મૂકીએ ને તો તર માખણ સારું ઉતરે બરાબર આનું પછી આનું ઘી બનશે એનું ઘી બને હરે કૃષ્ણ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, આજે હું રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામે આવ્યો છું, જ્યાં આપણે આ મિશ્વા ગીર ગૌશાળાની મુલાકાત કરાવું અને ગૌ પ્રેમી એવા મિતેશભાઈની મુલાકાત કરાવીશ, જે આપણે આ વિડીયોમાં આપણને બધી જ માહિતી ગૌશાળા વિશે આપણને બતાવશે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે આ વિડીયોમાં બધી જ માહિતી આપણે મેળવશું. તો ચાલો પશુપાલક અને ખેડૂત મિત્રો, હું તમને આ મિતેશભાઈ ગૌ પ્રેમીને મળાવું. તો મિત્રો આપણી સાથે હવે મિતેશભાઈ ગૌ પ્રેમી એવા જોડાઈ ચૂક્યા છે. તો સૌ પ્રથમ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે. તો સૌ પ્રથમ મારા મિત્રોને તમારો પરિચય જણાવો. જય ગૌ માતા. મારું નામ મિતેશ ખાતરા છે, ગામ દેરડી કુંભારજી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. અને અત્યારે અમારે ગૌશાળા છે. એ ગૌશાળા મેં 6 મહિનાથી સ્ટાર્ટઅપ કર્યું છે. જી. તો પહેલા આપણે શું કરતા હતા આપણે કાર્ય? પહેલા હું સોફ્ટવેર એન્જિનિયર હતો અને પહેલા હું 5 વર્ષ મેં અમેરિકા કર્યા અને પછી મલેશિયા અને થોડો સમય મેં ઇન્ડિયામાં કામ કરેલું છે અને ટોટલ મારો 13 વર્ષનો સોફ્ટવેરમાં એક્સપિરિયન્સ છે. બરાબર. મિત્રો તમે જોઈ શકો છો, અમેરિકામાં સારો એવો પગાર પણ સારું એવું કમાતા હતા. અત્યારે એમને ગૌશાળા કરવાની વિચાર આવ્યો હતો. ગૌશાળા કરવાનો વિચાર તમને કેમ આવ્યો હતો? ગૌશાળા કરવાનો વિચાર મને પહેલાથી જ હતો કે નાનપણમાં હું જ્યારે અહીંયા વેકેશનમાં આવતો હતો ત્યારે હું ખેતીમાં ઇન્વોલ્વ રહેતો હતો અને પછી હું એન્જિનિયરિંગ કર્યું મેં સોફ્ટવેર અને પછી મેં TCS જોઈન કરી. બરાબર. એની પછી મારે મલેશિયા જવાનો ચાન્સ મળ્યો પછી અમેરિકાના વિઝા થયા તો અમેરિકા ગયો. બરાબર. અને પછી મારે મલેશિયાથી આવીને જ સ્ટાર્ટઅપ કરવું હતું. બરાબર. પણ પછી હું અમેરિકા જઈ આવ્યો અને IT માં હોય એટલે એમ થાય કે અમેરિકા જઈ આવ્યો. બરાબર. અને પછી હું રિટર્ન આવીને મેં ગૌશાળાનું સ્ટાર્ટઅપ. તો હસબન્ડ વાઈફ બંને આપણી સાથે જોડાયેલા છે. તો તમારો પરિચય? નામ સેજલ છે. જી હા. અને અમે અહીંયા ગૌશાળા ચાલુ કરી એટલે અમને બધાને બહુ સારું લાગે છે, છોકરાઓને સારું લાગે છે. જી. અને ગાયો સાથે રહીએ એટલે બહુ મજા આવે. ગાયો જોડે આમ મન મળી જાય. આપણે ઓલા તો લોકો સિટી બહારના રહેતા હોય તો કૂતરા પાળતા હોય એ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો આપણે ગાય પાળવામાં શું વાંધો છે? બરાબર. ઘર જેવું બધું લાગે અને ખાવા પીવાનું સારું મળે. આપણે બહારથી લઈને ખાઈએ અને ઘરનું હોય તો ફેર પડે. બરાબર. અને તમે અત્યારે ફેમિલીમાં કેટલા જણા? બધાથી ફેમિલીમાં 10 જણા છે. 10 જણા બધા સાથે રહ્યો છો? જોડે રહીએ. જોયો મિત્રો, તમે જોઈ શકો છો આ જમાનામાં અત્યારે ફેમિલીમાં એક સાથે રહેવું પણ સંભવ નથી, પણ છતાં પણ મિતેશભાઈ ના બધાના એક વિચાર એક હરખા હશે ત્યારે જ ફેમિલીમાં રહી શકતા છે. ને તમે જોઈ શકો છો અને આ બધું જ ગૌશાળાનું હેન્ડલ આખું ફેમિલી થઈને કરી રહ્યા છે. અને અહીંયા ઘરેથી જ અત્યારે એમનું છાશ, દૂધ, ઘી બધું સેલિંગ પણ કરે છે. અને આમનું નામ શું છે? મિશ્વા. બરાબર. એમના ઉપરથી ગૌશાળા નામ રાખ્યું, મિશ્વા ગૌશાળા. બરાબર. તમે જોઈ શકો છો ફૂલ ફેમિલીમાં આવી રીતે ગૌશાળા ચલાવી રીતે. આપણે ગાયો કેટલી છે આપણે ટોટલ? ગાયો મારે નાની મોટી 35 ગાયો. 35. ચાલો તો હવે અમારા બધા મિત્રોને અંદર બતાવો તમે. હવે તમે આ કેટલી ગાયો જોઈ ટોટલ બધી કીધી આપણે? અમારે 35 છે નાના મોટી. 35. એમાં ઓળખ્યો છે, દૂધની ગાય છે બધી. બરાબર. અને તમે અત્યારે આ ગાયો બહુ સરસ એવી ગાયો છે, તમે જોઈ શકો છો. ગીર આ બધી બરાબર ભાવનગર બ્લડ લાઈન ની છે બધી, ઓરિજિનલ ગીલ ગાયો. અને ખૂટે આપણી જોડે ભાવનગર બ્લડ લાઈન. બરાબર. તમે જોઈ શકો છો મિત્રો. આના કઈ તમે નામ પણ રાખ્યા છે? હા, આના નામ છે ને આનું બરાબર છે. પછી આ પાછળ ગાય રહીયાનું કપિલા છે. કપિલા ગાય છે. બરાબર. અંદર જાનકી છે. કઈ આવી જાવ, જાનકી ને બતાવો તમે. બરાબર. આ બે મોટી ગાયો છે. હા. મોટી ગાયો છે. આ સૌથી મોટી છે. બરાબર. માહી છે એમનું નામ. આ અંદર કેટલું દૂધ કેટલી કરતી છે? અંદાજે એનો 7-8 લીટર છે. 7-8 લીટર એક ટાઈમનું? હા. બરાબર.
મિતેશભાઈ ને અહીંયા આપણે આ ગાયું છે ને બધું જે આપણે ગોવાળ છે એ આપણે અહીંયા સંભાળે છે બાઘાભાઈ બરાબર તમારું ગામ કયું ભાવડી ખાંભામાં બરાબર તમારું નામ બેન શું છે મારું નામ ભાવનાબેન ભાવના બોકા ગમારા બરાબર તમે પણ ફેમિલી આખું હા અમે ફેમિલી છે એમ 5 વર્ષ થા ગાવું હાંસવતા હતા બરાબર પછી આવડા લોકોએ લઈ લીધી એની સાથે અમે 2 છોકરી અને 2 છોકરીઓ છે અને એક દીકરો છે બરાબર તમે કેટલી ગાયો આ બધું સંભાળો તમે સંભાળો 35 ગાવું છે 35 ગાયો સંભાળો તમે દોવાનું કામ ને બધું દોવાનું વાહિદું કરવાનું નીણ નાખી બરાબર ને આવડા લોકો અમને મદદ કરે છે બરાબર મદદ પણ કરે છે બરાબર હવે મિતેશભાઈ આ ગાયોની તમારી દિનચર્યા કઈ રીતની છે આપણે ગાયોની અમારે સવારે 5:30 આસપાસ દોવાનું કામ ચાલુ થઈ જાય છે અને એ કામ 7 વાગે પૂરું થઈ જાય દોવાનું બરાબર પછી એમને થોડી અહીંયા નિરણ નાખીને ગાયોને અને પછી થોડું ખાઈ લે પછી 9 9:30 અમે એમને બહાર લઈ જઈએ છીએ અહીંયા અમારે નજીક જ વાડી છે બરાબર ત્યાં રોજ સવારે 9 થી 11 11:30 સુધી ખુલ્લામાં ચરે અને પછી પાછી આવતી રહે અહીંયા અડધો કિલોમીટર જેવું થાય છે અહીં નજીક જ છે એટલે રોજ 1.5 કિલોમીટર ગાયો ચાલે બરાબર અને પાછી ઘરે આવતી રહે ઓકે અને પાણી તમે આવી રીતે છૂટું પાણી જ્યારે તરસ લાગે કુંડી અમે અહીંયા છે ને એક અંદર છે બે અને અહીંયા ઓટોમેટેડ જ છે તો બરાબર અને આ તમે ફિલ્ટર કઈ જેવું મૂકેલું છે એ શું છે આ ફોગર છે ફુવારા છે તમે જોઈ શકો છો ગાયોને ફોગર છે ઉનાળા માટે બરાબર ઉનાળામાં આપણે અહીંયા ગરમી ન થાય એના માટે ફોગર મૂકેલું છે જે ફુવારા લાગે એ આપણે અહીંયા ગૌશાળામાં એને બધે મૂકેલા છે અંદર પંખા છે તમે જોવો છો આપણે કેમ નાઈ ધોઈને સ્વસ્થ રહેતા હોય એવી રીતે આપણે ગાયોને પણ સારી રીતે રાખે છે અને એનું ગાયનું દૂધ ઘી છે ને એકદમ ચોખ્ખું અને નેચરલ અને ઓર્ગેનિક તમને જોવા મળશે જે આ ગાયને તમે ઘાસચારો જે ખવડાવવામાં આવે છે ને એ ઓર્ગેનિક ખવડાવવામાં આવે છે ઓર્ગેનિક એટલે કે એને જે કોઈ એમાં જે દવા ખાતર નાખવામાં આવે ને ઘાસચારો ખાતા હોય ને ગાય ભેંસ એવડે એ લોકો છે ને એને ઘણો બધો ડીએપી યુરિયા કે એના પકાવવા માટે ઝેરી દવાઓ ને એવું બધું નાખતા હોય પણ મિતેશભાઈ જે અત્યારે પોતે જે ઘાસચારો કરે છે આપણે હું તમને વિડીયોમાં બતાવીશ એમાં કોઈ પણ પ્રકારનું ખાતર કે દવા નાખવામાં નથી આવતું જેથી કરીને આ દૂધ છે ને એકદમ નેચરલ અને ઓર્ગેનિક દૂધ મળશે એટલે કે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે દૂધ છે ઘી છે એ બહુ સારું અને નેચરલ આવશે હવે મિતેશભાઈ આ બુલ છે એ કયો છે આપણે ક્યાંથી લાવેલા આ મેં બંસીગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાનો છે ને અમદાવાદ ત્યાંથી આ બુલ લાવ્યા ક્યાંથી લાવેલા 13 મહિનાનો હતો ત્યારે લાવ્યા હતા 13 મહિનાનો હતો ત્યારે લાવ્યા હતા અત્યારે કેટલા વર્ષનો અત્યારે 15 મહિનાનો થયો 15 મહિનાનો થઈ ગયો બરાબર આ ગીર જ છે ગીર છે હા પ્યોર ગીર છે તમે જોઈ શકો છો મિત્રો અમે બ્રીડિંગ માટે જ લાવ્યા છે આ તમારે માતાનું 20 લીટર દૂધ છે દિવસનું આનું માતાનું 20 લીટર એટલે હું બ્રીડિંગ માટે લાવ્યો એક બુલ મારી પાસે છે જ ઓલરેડી ભાવનગર બ્લડ લાઈન એક છે ને બીજો એક લાવ્યા હતા તમે બ્રીડિંગ માટે હવે મિતેશભાઈ આ બુલ તમારી પાસે પહેલા હતો કયો બુલ છે આપણે આ ભાવનગર બ્લડ લાઈન નો છે એની માનું નામ રૂપા છે હા હું નામ ભાવનગર બ્લડ લાઈન બુલ નું નામ બલરામ છે બલરામ બુલ અને માતાનું નામ શું હતું માતાનું નામ રૂપા છે ભાવનગર બ્લડ લાઈન છે ભાવનગર થી તમે લાવેલા છો અને પ્યોર ગીર છે હા પાંડેરિયાનો બરાબર હા અને આમ કેટલા મોટો કેવડો કહે છે આ 4.5 વર્ષનો છે 5 વર્ષનો પેલો વાળો છે અને એની પાસે મારા વાછડો છે એ આપને બતાવીશ બરાબર આને બધા જે હા એની જે વાછડા છે એના રિઝલ્ટ મારી પાસે છે જ ઓલરેડી બરાબર રિઝલ્ટ છે બરાબર ઓકે અને અત્યારે જેટલી ગાયો જે પ્રેગ્નન્ટ છે એ આ બુલથી જ છે અત્યારે બરાબર ગાયો છે એ આની જ ફળેલી છે અત્યારે ફળેલી દર્શક મિત્રો આપણે આ ગૌશાળા એક આખું ફેમિલી છે એમનો હું તમને એમનો ટૂંકો પરિચય આપું જો મિતેશભાઈ છે એમના વાઈફ છે એમના મમ્મી છે એમના પપ્પા છે અને એમના કાકી બેન આ બેન છે આ બધા ફેમિલીમાં આખું મળી અને આ ગૌશાળા ચલાવી રહ્યા છો તમે જોઈ રહ્યા છો આ જમાનામાં આટલું ફેમિલી સાથે રહેવું સંભવ જ નથી પણ આ સાથે રહેશે એનું કારણ શું છે ગાય માતા બા પણ છે એ અમદાવાદ ગયા છે અત્યારે એક કામે ગયા છે નહીતર અમે બધા જોડે જ છે અહીંયા જોડે બધા સાથે જ રહેશે દાદી તમારું નામ જણાવજો આપણે મારું નામ ચંદુભાઈ પરસોત્તમભાઈ ખાતરા બરાબર તમે આ ફેમિલીમાં બધા સાથે જ અત્યારે હા સાથે જ રહીએ છીએ ગૌશાળા કરો છો બરાબર અને અત્યારે ભેગા મળીને બધું સાથે સંભાળો હા સાથે જ બરાબર તમારું નામ એક જણાવી દો મારું નામ રમીલાબેન સંધુભાઈ ખાતરા બરાબર તમે પણ મેં એવું વાત સાંભળી હતી તમે પણ અમેરિકા હતા સાથે હા હું 2 વર્ષ અમેરિકા રહીને આવી છું અમેરિકા છોડીને એવું સારું એવું અહીંયા કામ થતું હતું તો છોડીને તમે અહીંયા કેમ ગૌશાળા કરવા આ ગામડાનું વાતાવરણ સારું હોય બરાબર બધા જોડે રહી જે સુખ શાંતિ મળે છે એ આપણે અહીંયા ગામડામાં મળે છે જેવું અમેરિકામાં મળતી એ ના નથી પૈસા છે પણ સુખ શાંતિ ઘી દૂધ દહીં અહીં સારું હોય છે બરાબર હવે તમારો પરિચય બતાવજો આ એમના કાકા છે મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ ખાતરા દેડી કુંભારલી બરાબર તમે પણ સાથે મળીને સાથે અમે બધા ફેમિલી સાથે રહી
તો તમે અત્યારે મેં આવું કઈ સાંભળ્યું નથી કે આવી રીતે ફેમિલીમાં બધા જોઈન્ટ સાથે રહી શકતા હોય તો તમે સાથે રહી શકો છો એનું કારણ શું છે? અમે રહી છીએ, અમારા દીકરો ગૌશાળા કરી છે અને એના ગાયોનો બહુ શોખ હતો શોખ હતો, બરાબર. વર્ષોથી નાનેથી. અને જે સુખ શાંતિ જે અત્યારે ફેમિલીમાં મળે છે એવું બીજે ક્યાંય ક્યાંય મળતું નથી, ભલે ગમે એટલા પૈસા હોય છતાંય. બરાબર. તમારું એક નામ બોલજો. મંજુલાબેન ભરતભાઈ ખાતરા. મિત્રો તમે જોઈ શકો છો કે આ વિડીયોને વધુને વધુ લોકો શેર કરો જેથી કરીને આવું ગૌશાળા આવી એક બે ગાયો રાખશે. અત્યારે લોકો સિટીમાં જઈ જાય ને કૂતરા પાળે છે અને આ તો અત્યારે ગાયું પાળે છે. તો આવા વિડીયોને વધુ લોકો સુધી શેર કરો ને જેથી કરીને બધા લોકોને વિચાર આવા સારા વિચાર જાય અને લોકો ગાય રાખતા થાય અને ગાય બચશે તો જ આપણે આપણું જીવન બચશે. હવે આપણે મિતેશભાઈની આપણે વાડી આપણે આવી ગયા છીએ તો મિતેશભાઈ આપણને વાડીનું બતાવશે બધું કઈ રીતને શું છે અહીંયા. તો મિતેશભાઈ આ વાડી તમારે કેટલા વીઘાની જમીન છે અહીંયા અત્યારે? અમારે અહીંયા 13 વીઘા છે. 13 વીઘા. બીજી અમારે 18 વીઘા બીજી છે. 18 વીઘા બીજી જગ્યાએ બીજું ખેતર. બરાબર. અત્યારે હવે અહીંયા વાડીમાં બતાવો તમે શું શું કરેલું છે ગાયના ઘાસચારા માટે. આ કૂવો છે, તમે જોઈ શકો છો પાણી. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એમનું ઘરની વાડી જ છે અને અહીંયા નેપિયર આ ઘાસ કરેલું છે. નેપિયર ઘાસ છે ને આપણે? આ નેપિયર ઘાસ અમારે 3 વીઘાનું છે. 3 વીઘાનું. અને નેપિયર પેલો વાટ તમે જોઈ શકો છો. પેલો જ વાટ છે. પેલો જ વાટ. બરાબર. પેલો જ વાટ છે છતાં તમે જોઈ શકો શેરડીના હાઠા જેવો જાડો દળ એકદમ તમે જોઈ શકો છો. હજી પેલો જ વાટ છે. આમાં બીજો ત્રીજો વાટ આવશે તો કેટલો જાડો થશે. હવે આમાં કઈ રીતે તમે ખાતરમાં શું ઉપયોગ કર્યું છે? ખાતરમાં ખાલી ગોબરનો યુઝ કરીએ છીએ, ગાયના છાણનો જ. હા. બીજો કોઈ યુરિયા કે આ 3 વીઘામાં ઈ ગાયના ખાતર હોય એમાં નાખી દીધેલું છે. બરાબર. ડીએપી યુરિયા આમાં નાખતા જ નથી. તમે મિત્રો જોઈ શકો છો છે ને આ નેપિયર ઘાસ છે ને એમાં ઓર્ગેનિક રીતે આવો ઘાસચારો ઉગાવવામાં આવે છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા ખાતર કે એમાં ન હોય જેથી કરીને એમાં ઝેરી તત્વ કોઈ પણ પ્રકારનું આવતું નથી. તમે જોઈ અમારે મકાઈ હતી હમણાં 1 વીઘાની, એ હજી પૂરી થઈ લીલામાં. બરાબર. હવે મિતેશભાઈ આપણે શાકભાજી કરેલું છે, તમે કયું કયું કરેલું? શાકભાજીમાં અમારે આગળ રીંગણ છે, પછી આ ગુવાર છે, ભીંડો છે, આ ચોળી છે, ચોળી છે. એ ચોમાસામાં ઘણી અમારે વેરાયટી. બરાબર. આ ચોમાસામાં થતી હોય. બરાબર. અહીંયા અત્યારે તમે ઓર્ગેનિક આપણે ઘરે ખાવા માટે આવું શાકભાજી ઘરે ખાવા માટે અમે આટલો એરિયા ઓર્ગેનિક જ રાખીએ. અત્યારે અમે ગાયોને અમારા જ ખેતરમાં ખુલ્લી ચરવા માટે લાવીએ રોજ સવારે. એટલે 9 થી 11 અમે અહીંયા રાઉન્ડ મરાવા લાવીએ એટલે એને પગનું સારું રહે ચાલવાનું. બરાબર. એનાથી દૂધની ક્વોલિટી સારી બને. ઓકે. હવે મિતેશભાઈ આ પ્લોટ તમે શેનો વિશે છે ગોડાઉન રાખ્યો? આ પ્લોટ અમારો સ્પેશિયલ સૂકા ચારા માટેનો છે. બરાબર. સૂકો ચારો. આ ગોડાઉન આપ જોઈ શકો છો. મકાઈનો ચારો છે. બરાબર. મગફળીનો પાલો છે અને આ બધી જુવાર છે. આ બધી જુવાર છે તમે જોઈ શકો. આ ઘરની વાડીનો છે ને? ઘરની વાડીમાં જ હમણાં 10-15 વીઘાની અમારે સૂકી જાર જે તમે ઓર્ગેનિક કરેલી હતી અમારા ખેતરમાં હતી. બરાબર. અને અત્યારે થોડી વાઢવાની 4-5 વીઘાની વાઢવાની ચાલુ છે. બાકી છે. બરાબર. હવે મિતેશભાઈ આ વાસડા વિશે જણાવો તમે. આ બધા નાના વાછરા અમારા 1 વર્ષથી લઈને 2-3 દિવસના, હમણાં જ એક ગાય રિસન્ટલી વિયાણી છે. બરાબર. તો આ બધા વાછરું તમે જોઈ શકો છો. અંદર જે આપણે બુલ જોયો બલરામ એના જ આ બધા વાછરું છે. એના જ છે બધા વાછડી વાછડા. બરાબર. આ કેટલા હમણાં 15 દિવસના છે? 15 દિવસના, અમુક 2 દિવસના. અને આ મોટી વાછડીઓ 2 જોવો છો એ વર્ષની 10 જેવા છે. 8-10 બધા ગીર જ છે. બરાબર. 10 છે ટોટલ ગીર જેવા. બરાબર. આ 2-2.5 મહિનાની વાછડી. બરાબર. હમણાં આપણે ઓલી ફુવારાની વાત કરતા હતા એ તમે જોવો તો મિત્રો જોઈ શકો છો. ગાયોને ઠંડક કરે અને અત્યારે આપણે વાડીએ સરવા ગયેલી છે ગાયો બધી. અને અત્યારે વાછડા હોય ને નાના એ જ અહીંયા ખુલ્લા જ મૂકી દે એટલે થોડુંક કૂદકા મારે અને મજા આવે ખુલ્લા રહે એટલે. અને એમાં તમે 1-2 આસળ તો તમે આ વાછડાને હવે દર્શક મિત્રો આપણે અહીંયા મિતેશભાઈના ઘરેથી ને છાશ દૂધ બધું આપે છે તો કસ્ટમર અહીંયા લેવા જ અત્યારે આવી રહ્યા છે. તમે કેટલી છાશ લઈ જાવ છો? 20 લીટર છાશ લઈ જાવ. હર રોજ લઈ જાવ છો તમે? એટલે કાયમ 2-4 લીટર લઈ જાય નિયમિત, પણ આ મહેમાનનો પ્રસંગ છે એટલે આજે 20 લીટર લઈ જાવ. ઠીક. અત્યારે 20 લીટર લેવા આવો છો? બરાબર. અને તમે છાશ કેમ અહીંથી જ લઈ જાવ છો? બહારથી તમને નથી લેતા? અહીંયા તમને કે હવે ડેરીમાં તો બધું કેનું દૂધ આવે છે ને શેની છાશ બનાવે છે એ તો કાંઈ ખબર પડે નહીં. અને આ લાઈવ તમે જોઈ પત્ર ઠેકાણું છે અને ખેડૂત પોતાના ઘર આંગણે જ ગાયું પાળી બરાબર અને છાશ બનાવે છે. બરાબર. વલોણાથી જી. એટલે આ છાશ અમને વધારે મીઠી લાગે છે. બરાબર. એટલે અહીંથી લઈ જાય છે દરરોજ. હવે આ મિતેશભાઈ ને આપણે અત્યારે લાઈવ જ અત્યારે હાલત દૂધ લેવા આપણે એક બેન અહીંયા બાજુમાં લેવા આવે છે, હર રોજ લઈ જાય છે. તો એના વિશે જણાવજો. તમારું નામ જણાવો.
મારું નામ એતલ ઉંધાડ છે. બરાબર. કેટલું દૂધ તમે રોજ લઈ જાવ છો? રોજ અમે 2.5 લીટર દૂધ લઈએ છીએ. 2.5 લીટર રોજ લઈ જાવ? તો ડેરીમાંથી નથી લઈ જતા ને અહીંથી કેમ શા માટે રોજ લઈ જાવ છો? કેમ કે ઘરાવ દૂધ હોય એટલે ચોખ્ખું દૂધ મળે. ચોખ્ખું હોય, બરાબર. અને વિશ્વાસ હોય એમ. વિશ્વાસ પાત્ર હોય. હા. હવે મિત્રો આપણે અહીંયાથી ઘી પણ આપણે મિતેશભાઈની આપે છે, તો અત્યારે બેન ઘી લેવા પણ આવેલા છે, તો આપણે તમને વિડીયોમાં કહેશું. તો તમે ઘી તમે કેટલું લેવા આવ્યા છો અત્યારે? કિલો ઘી કેટલા સમયથી લઈ જાવ છો? વર્ષથી લઈ જાવ. કેવું લાગે છે તમને? સરસ, સારું અને શુદ્ધ ઘી આવે છે. શુદ્ધ ઘી આવે છે, બરાબર. હવે મિતેશભાઈ, આપણે કઈ કઈ પ્રોડક્ટ આપણે ગાયના દૂધમાંથી બનાવો છો તમે એ જણાવો. અત્યારે અમારી ગૌશાળામાંથી અમે દૂધ, ઘી, છાશ અને દૂધના પેંડા બરાબર અત્યારે આટલું બનાવે છે અને ધીરે ધીરે નવી પ્રોડક્ટ્સ પણ એડ કરીશું. બરાબર. અને આ ઘી તમે બતાવો, આપણે કઈ કઈ પેકિંગમાં બતાવો. અત્યારે અમે ઘી છે ને અત્યારે 1 લીટરમાં અને 500 ml માં 2 પેકેજિંગ કરીએ છીએ. બરાબર. અને અમારા ગ્લાસની બરણીમાં છે, આ ગ્લાસ જારમાં. બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો, પેકેજિંગ આવી રીતે ઓર્ગેનિક એકદમ નેચરલ છે આ ઘી. અને તમે જોઈ શકો છો આમાં પેંડા અને ઘી અને દૂધ અને છાશ અમે ઘરેથી જ વિતરણ કરીએ છીએ. બરાબર. અને અહીંયા હોટલ્સોમાં પણ. બરાબર. કોઈને પેંડા છે લેવા હોય આવડા દૂધના, તો એને અગાઉથી ઓર્ડર કરવો પડશે? હા, એ અગાઉથી ઓર્ડર કરી દે 1-2 દિવસ પહેલા, તો અમે બનાવીને એને ડિલિવરી કરી દઈશું. બરાબર. હવે દર્શક મિત્રો, આપણે મિતેશભાઈ તમે જોઈશું એમની ગૌશાળાનું, તો આ શુદ્ધ ઘી વેચાણ કરે છે. તો મેન વસ્તુ એનું કામ આ ઘી આપવાનું છે, લોકો સુધી આ ઘી પહોંચાડવાનું છે. મિતેશભાઈ, આ દેશી ગીર ગાયનું ઘી લેવા માટે અમારા મિત્રોને શું શું કરવું પડે પ્રોસેસિંગ, એ તમે જણાવો. પ્રોસેસિંગ તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આ શુદ્ધ દેશી વલોણાનું ઘી મેળવી શકો. અને તમે વિડીયોમાં જોયું બધો ચારો, સૂકો લીલો બધો ચારો અમે ઓર્ગેનિક જ અમારા ખેતરમાં ઉગાડીએ છીએ. હા, અને ઘી અમે ઘરે જ અમારી પ્રોસેસ છે બધી. બરાબર. હા, એ તો વિડીયોમાં આપણે બધાને તમે દર્શક મિત્રો તમને બતાવ્યું હતું કે વિડીયોમાં આપણે ઘરે કેવી રીતે પ્રોસેસિંગ કરે છે, એનો ઓર્ગેનિક સારો કેવી રીતે ઉગાડે છે એ બતાવ્યું તમને, એમનું ગોડાઉન બતાવ્યું, અને એ છાશ ને દૂધ લોકો એના કસ્ટમર આવે છે એના રિવ્યૂ બતાવ્યા. તો મિત્રો, તમને આ ઘી વધારે વધુ લોકો સુધી આ ઘી લોકો સુધી પહોંચે એવો મિતેશભાઈનો ઉદ્દેશ છે કે લોકો બધા લેતા થાય. તો જે વ્યક્તિને આ ઘી લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર મિતેશભાઈનો નંબર આપ્યો છે ને, તમારો નંબર પણ બોલી દીજો. અમારા 2 નંબર છે. એક નંબર છે 98 257 10 98 અને બીજો નંબર છે 99 799 96 113. બરાબર. આ નંબરમાં સંપર્ક કરશે તો કોઈ પણ જગ્યાએ આ નંબરમાં કોલ કે મેસેજ તમે વોટ્સએપમાં કરી શકો છો. બરાબર. અને તમને ડિટેલ્સ મોકલી દેવા. આઉટસાઇડ ગુજરાત પણ અમે ઓર્ડર લઈએ છીએ. બરાબર. અને ગમે ત્યાંથી મુંબઈ, દિલ્હી, ગમે આઉટસાઇડ રાજ્યમાંથી અમે ઓર્ડર લઈએ છીએ. ઓકે. અને કોઈને વેચવા માટે પણ જોઈએ? હા, વેચવા માટે પણ અમને ઘણા કોન્ટેક્ટ છે, એટલે સ્ટોરમાંથી ઇન્ક્વાયરીઝ આવે છે. અને હજુ પણ કોઈ મિત્રોને સ્ટોર માટે હોલસેલમાં જોતું હોય તો અમે આપશું. બરાબર. એમનો હોલસેલ ભાવ પણ થઈ જશે? હોલસેલ ભાવમાં ડિસ્કાઉન્ટ થઈ જશે. બરાબર. હા. અને તમે કુરિયર ચાર્જ કઈ રીતે આમ સિંગલ મંગાવે? કુરિયર ચાર્જ ગુજરાતમાં અમે અત્યારે ફ્રી રાખેલ છે. બરાબર. આઉટસાઇડ રાજ્યમાં અમે કુરિયર ચાર્જ એમના પર રહેશે. બરાબર. 50% અમે જેટલું ગુજરાતમાં હશે ડિલિવરી એ કવર કરી લેશું. બરાબર. આઉટસાઇડ રાજ્યનું પછી એમના પર રહેશે. હા, બરાબર. એમના પર રહેશે. ઓકે. અને જે પણ દર્શક મિત્રોને જો આ બાજુ આવતા હોય ગોંડલ બાજુ, બરાબર, અને વિઝિટ કરવી હોય તો અમારી ગૌશાળાની વિઝિટ કરે. 24 કલાક ઓપન જ હોય છે. ઓકે. અને એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે આવી શકે. ઓકે. મિત્રો, તમે આ ગૌશાળાનો કોઈ પણ વ્યક્તિને અહીંયા વિઝિટ કરવા આવવું હોય તમારે, તો કોઈ પણ વ્યક્તિ તમને મિતેશભાઈનો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે, તમે અહીંયા આવી શકો છો. અહીંયા આવીને ખાતરી કરીને પછી તમે તમતાર લેજો. ત્યાં સુધી કોઈ જોઈ શકો, રોકાઈ શકો. હા, એક દિવસ રોકાવું તો રોકાઈ શકો છો. આનંદ થશે. ગમે ત્યાંથી તમારે આવવું હોય ત્યારે ગમે ત્યારે આવી શકો છો. મિતેશ, ગોંડલથી 30 કિલોમીટર છે દેરડી કુંભારજી. બરાબર. ગોંડલથી 30 કિલોમીટર. ગોંડલથી 30 કિલોમીટર, રાજકોટથી 70 કિલોમીટર. બરાબર. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આવી રીતે મિતેશભાઈ એક ગૌશાળા સ્ટાર્ટઅપ કરી અને લોકો સુધી સારું ઘી પહોંચે અને સારા વિચારો ગૌશાળાના ગાયું તમે રાખી અને એમના સારા સારા વિચારો, લોકો ગાય આધારિત ખેતી કરતા થાય, ગૌશાળા રાખે અને ગાયું બસે એ માટેથી આ એક એમનો ઉપદેશ છે. તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આવા એક પશુપાલક છે એ સરભર રહે અને એના ગૌશાળા બીજા પણ કરે એવી એમને પ્રેરણા મળે. તેથી બધા લોકો સુધી આ પહોંચાડજો. અને વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી લેજો. અને કૃષિ વિદ્યા ચેનલમાં આપણે ગૌ આધારિત ખેતીના અને પશુપાલકના વિડીયો લઈને આવતા હોય આ એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયો અવનવા જોવા મળે. તો મિતેશભાઈ, અમારી ચેનલમાં આવવા બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તમે અહીંયા આવ્યા દેરડીમાં અને વિઝિટ કરી.